જો તો સુનિલને બાટલા ચડાવવા પડ્યા, ત્યાં સુધી બિયર પીધો કંઈ ખબર ન પડી. જો તો ખરી જોઈ લે હું તો હોત છે, કઈ વાત કરે તો ખબર પડે ને. સારું દવાખાને વહેલા પૂગી ગયા કાજાનું. હા સારું કર્યું ન કરામાં. જો તો ખરી કેવી હાલત થઈ ગઈ સોનેલને અને વાળ ને જોતા આવા કેમ કરાવ્યા છે. આ કોને કીધું હે વા ગામડે ગયા મામાને ઘરે પછી તો હાવ જોતા એને દશા બદલી ગઈ. કેવા થઈ ગયા. સારું ડોક્ટરે સંભાળ્યા તે ડોક્ટર વર્તી ગયા કે આની બિયર પીધેલો છે. હું જ કહું, જો તો ખરી એની હાલત, મને તો વિચાર થાય એની હાલત જોઈને આવું શું કરતો હશે. જો તો એની મમ્મી રાહ જોતા હે. એની મમ્મી નંબર એનો ફોન લઈ અને વાત કરી લ્યો. જઈ તમે બિચારા રાહ જોતા હે. કહેજો કે હોસ્પિટલે છે. ભાઈ અમને હારી બાંધણી બતાવો. તમે એમ કહો ને કે આમ ભલે ગમે એટલા રૂપિયાની હોય પણ એવી અસલ બાંધણી બતાવો અમને. અમારે છે ને વહુને ગમે એવી જ બાંધણી લેવાની છે બસ. બેન જેવી બાંધણી જોવી એવી મસ્ત બાંધણી હું તમને બતાવું. હાલો હો 4-5-6 હજાર સુધી હાલશે ને તમને બાંધણી? એ હા હાલ તમ તારે બતાવો ને, કઈ વાંધો નહીં. અમારે નિશુન ગમે એવી બાંધણી અમારે લેવાની છે. જેવી હોય એવી બતાવો અમને. કા નિશુ? હા બહુ મૂંઘી નથી લેવી મમ્મી. ક્યારેક પહેરવાની હોય ખોટી પછી કારણ વગરની મૂકી રાખવી એટલા પૈસા. એના કરતા છે ને મમ્મી થોડીક ઓલી લઈ ને હળવી તો પહેરવામાં સારી, અને ખોટી આપણે પછી મમ્મી ક્યારેક પહેરવી હોય. ક્યાંય ગયો સુનિલ? ફોને નથી લાગતો. ફોને બંધ બતાવે. હું કર લે હું લે આવે તો કઈક ખબર પડે. ભગવાન ફોને બંધ છે. હું તાર ઘરમાં વારી થાકી જાઉં. એવડું ઘર છે ને થાકી રહી. હવે તો હાસી વાત છે, મહિના દિન પાયા લાવી જાય તો નિરાત મારે શેને કામ તા કરે ઘરનું. બીજું હું કંટાળી ગયો કામ કરી. ન મને કામ વાળીને કામ ગમે. પાયા લાવે તો એનું કામ ગમીએ તો એને પાછું એ ઉપાધિ છે. થોડું કંઈ આપણે કેવું કામ કરતી હોય. હવે હાલ જટ વારી લઉં પોતે, પછી પાછા પોતા મારવા. એકતા ઈ ઉપાધિ કચરા પોતામાં હાઈન પડી જાય, આખો દી પડી જાય. તમને કહું છું એ છે ને મારી મમ્મી મહિના દીમાં નક્કી કરી લીધું, અને મારા સાસુ છે ને એને ફોન કર્યો તો મારા સાસુને પાછો ફોન નથી આવ્યો. નથી સુનિલનો કાલનો ફોન આવ્યો. ખબર નહીં શું થઈ ગયું સુનિલને, એ કાલનો ફોન નથી આવ્યો. તમને કહું આશીષ, તારે સુનિલના ફોનનું શું કામ છે? તું બહુ લપ કરતી. તારે શું કામ છે સુનિલના ફોનનું? સુનિલનો ફોન નથી આવ્યો એમ કરતી. તારે એને ભેગું જવું છે તો વઈ જા. અરે એમ નથી કહેતી, એમ કહું કે હું ખબર નહીં ગુસ્સો આવ્યો હોય, શું થયું હોય. મારા મમ્મી એવો ચિંતાનો ફોન કર્યો. મને કંઈ ખબર નથી મમ્મી મહિના દીમાં લગ્નની વાત કરશે. તો મને મારી ઉપર ઉપરા કે તારા મમ્મી મહિના દીન લગ્નમાં કીધું. હા તારા મમ્મી મહિના દીન લગ્નમાં કીધું એને ખબર હે ને કે તું મારી યાર હે બધું થયું એટલે. પણ તો હું કરવાથી હા પાડી કે હું મહિના દીન લગ્ન કરી લઈ? તારે હા ન પડાય ને. મેં ક્યાં હા પાડી? તમે તો મારી જોલી કરો. સાસી તમે બહુ ગુસ્સે થાવ, બહુ ખીજાવ મને. તમે હા જ છો. હું તને કંઈ ખીજાતો નથી, પણ હું તને ખાલી વાત કરું છું કે છે ને આવી રીતે તું હે ને તારી મમ્મીને કહી દે તો નકર આપણે પછી હવે કંઈક વયા જવાનો પ્લાન કરીએ. કંઈક પ્લાન તો કરવો પડે ને. આમના બેઠું રહેવું હે તારી મરજી. પછી પાયલ તું છે ને પેલા મારે ભેગી ના આવી. અરે એમ ન નીકળી જવાય. એમ મારા મમ્મી નહીં નીકળવા દે, અને આવી રીતે નીકળશું તો મારી મમ્મી તમને ખબર છે ને શું થાય. એક તો હમણાં મને પૂરીને રાખ્યા તો માનમાં અત્યારે આવી છું. મારી મમ્મી આમ ગયા ને વાડી સાઈડથી, અને છોકરાઓને બેને પૂરીને આવી વાડીએ ગયા મારા મમ્મી પપ્પા બે. એટલે તો મારી મમ્મી કે છે ને વાડીનું કામ હોય ને એટલે પાયલને છે ને વહેલી એના ઘરે મોકલી દેવી. હવે મારા આવું ફોન ન થયો, ખબર નહીં શું કરે. એ જ તમને કહું. કંઈ વાંધો નહીં, ટેન્શન ન લે. ના મમ્મી સારી સિમ્પલ જ બાંધણી લેવી હો, બહુ મારે એવી નથી લેવી. એટલે તમે ઓલું કરો માં મમ્મી, બહુ મૂંઘી લઈશ ને પછી પહેરાય નહીં એટલે કહું છું. મમ્મી સાચી વાત છે નિશુની. પછી બહુ મોંઘી હોય કેમ પહેરે? એના કરતાં છે ને સાદી લેવા દો ને. હાલો બેન બતાવો બાંધણી. હા ભાઈ બતાવો. તો બેન આ રીતે બાંધણી જો તમને પેકિંગમાં જ આવી મળી જશે. એટલે તમે અમારી પાસે કાલ સગાઈ છે ને એક બેનની, એની માટે જો આ તૈયાર છે. તમે કહેતા હોય તો આવી રીતે તમને કરી દઈ સગાઈ માટેનું ચા સ્પેશિયલ. તો તમને આ બાંધણી ગમી છે તો આવી એક પડી જ છે. એ જોતા ખરી રૂપ જેવી કેવી સરસ છે. નિશુ તને આ ગમી બાંધણી હે માં દીકરી? આમ જોતા હાલતા તને આ ગમી તો આપણે આવી રીતે જ રાખી દઈએ કે બીજા કલર જોવાશે તારે. હા સારી છે. ગાયું ગમી તમને? કેવી છે? તમને ગમી છે? ના ના મસ્ત છે, મને તો ગમી. તને ગમી નિશુ? હા સારી છે. પાછું મમ્મી શું કહેવાય સરસ વ્યવસ્થિત જો આવી રીતે કરી દેશે આ લોકો. કાં ભાઈ તમે આમ કરી દેહો ને? હા આ રીતે તમે કહેતા હોય તો મેચ કરી દઈ. તમારે કે દિવસ જોઈએ છે એ અમને કહી દો. અમારે તો ભાઈ કાલ જ જોઈએ. કાલ જ અમારી હગાઈ છે. આ છે ને બેન એમ જ અમારી કાલ જ છે હગાઈ. તો તમે જો કરી દેતા હોય તો સારું. તો અમારે આ રીતે જ કરાવવું છે. અમને આજ ગમે છે. આનો ભાવ શું છે? આના ભાવ છે 3,500 અને ડેકોરેશન ને આવું થઈને તમારે 4,500 પડશે. ઓહો 1000 રૂપિયા ભાઈ ડેકોરેશન નો થશે? હા 1000 રૂપિયા થઈ જશે. કઈ વાંધો નહીં. ઉપાધિ કરવાની માં 1000 રૂપિયા મને કઈ વાંધો નહીં. 1000 રૂપિયા એવા તો કંઈક આપણે ઓલા થઈ જાય. કઈ વાંધો ના ભાઈ, તમે આવી રીતે જ કરી દો અને સારું લાગે નહીં. તો આપણે હગાઈમાં હું રેખ હોય તો કઈ વાંધો નહીં ભાઈ. અમને ગમી છે અને તમે આજ રાખી દો. અને બીજું નહીં તાર કુર્તી હવે જે જોવી હોય હવે જો. હવે વાંધો નહીં. હવે પેલા બાંધણી લેવાઈ ગઈ છે ને? હા કઈ વાંધો નહીં. કેટલા જોડી મમ્મી? વાંધો નહીં. એક બાંધણી ને 2 બીજા બસ. સાચા નથી લેવા. પછી એટલા પહેરવાનો હોય ને. ના લઈ લેવો ઓટા લઈ લે. મારે તો હાથ જોડી લઈ દેવા. તને કુર્તી હવે વેસ્ટર્ન જી ગમે લઈ લે. બસ આ એક બાંધણી લેવાઈ ગઈ ને. હવે તમારે પાસે ફરવા જવું હોય તો તમારે પહેરવા થાય એટલે તમારે જી ગમે ને એ લઈ ગયો હવે. આ મસ્ત છે અહીંયા નિશુ. જો તો કુર્તી ને એવું બધું મસ્ત છે. અહીંયા આવતી રહે. હા એવી ગમી બાંધણી. એવી ગમી કેવી અસલ છે. જોતા ઢીંગલીમાં જોતા રાખેલી કેવી અસલ લાગે છે.
એ તમે ફોન તો કરો સુનિલના મમ્મીને કે આવી રીતે અહીં સુનિલ છે સૂતા છે તો તમે જરીક ફોન તો કરો એલાવ. હાલ ફોન કરું જરીક ભાનમાં આવી જાય તો સારું. તો એની મમ્મીને ટેન્શન નેલી લાગે. ટેન્શન કેવું થાય? નીસુ વસુ નીસુ રે માં તો નીસુ નીસુ જ કરે. શું કરવું હે? એની મમ્મીને ખબર પડી જાય તો હોસ્પિટલે બોલાવ્યું ને. ડોક્ટરે કેવું કીધું છે કે આને બહુ પી લીધું છે એટલે બહુ ધ્યાન રાખવું પડશે એલાવાનું 2 દિવસ તો. પણ એટલે એની મમ્મીને ફોન કરી દે બરાબર ને, આપણે એને હોપી દેવાના. વળી ક્યાંક આપણું નામ આવે. હું તો સાચું કહું. સાચી વાત છે તમારી. ના ના જો તો કેવો બોલે છે નીંદરમાંય, કેવું બોલે. નિશુને ફોન કરવો, નિશુને ફોન કરી દેવો આપણે કે આવી રીતે છે. હાથી કરી દો નિશુને ફોન. નિશુને જોવા આવવું હોય તો આવી જાય પણ આપણે પછી બહુ ન કહેવાય બરાબર ને, એની મરજી. ના ના એમ કરતા એની મમ્મીને ફોન કરું. હાલ ને. હા હા કરી દો. ઉપાડે તો થાય માસી. હાલો માસી, જય શ્રી કૃષ્ણ. એ આ ભાઈ જય શ્રી કૃષ્ણ. હા જય બોલ. તારા નંબર છે ને આમાં સેવ છે ને એવું કા લગભગ જય જ બોલે છે. હા બોલ કેમ છે? મજામાં ને? શું કરે? એ માસી મજામાં જ છે. જો આર્યા ને તમે શું કરતા હતા? મજામાં છો ને? હા બોલ ને, શું કામ હતું? એ હા માસી, તમારો સુનિલ છે ને કોફી શોપે હતો ને, કોફી પીતો હોય તો ત્યાં અમે ગયા હતા આટો મારવા. તો છે ને કોફી પીવા ગયા ને અમે તો એને જોયો હોય છે ને ત્યાં ખબર નહીં બેભાન થઈ ગયો તો. અને પછી અમે જો અહીંયા હોસ્પિટલે લઈ આવ્યા છે માસી. એટલે મેં કીધું કે હાલને માસીને ફોન કરી દઉં. તો હું ને જાનું બે છે અહીંયા અને સુનિલ છે ને અહીંયા હોસ્પિટલે બાટલા ચડે છે ને દાખલ કર્યો છે. હાય રે માં, હું થયું મારા દીકરાનો? માં કે હું તો કપડાં લેવા જાઉં બા એમ કરીને ગયો. ખબર નહીં હું થયું. આ ઉપાડીમાં જો વેવાઈનો ફોન આવ્યો તો તને કહું જય અમારે છે ને સુનિલની હોગાઈ થઈ ગઈ છે અને છે ને વેવાઈનો ફોન આવ્યો કે મહિના દિન લગ્ન કરવાના. એ ઉપાડીમાં મારો દીકરો પડી ગયો હે. ત્યાં હું હમણાં દવાખાને આવી અમે બે માણસ. સારું થશે ને મારા દીકરાને? હે તને કહું જય. એ હા સારું છે, તમે ઉપાધિ કરો માં, તમે નિરાતે આવો. એમ તો બોલે છે ને બાટલાય ચડે છે એટલે તમે કંઈ ઉપાધિ ન કરો માસી. તમે છે ને નિરાતે આવો હો. તારું ભગવાન તારું સારું કરે. મારા દીકરાને તું દવાખાને લઈ ગયો માં. માં મારા સુનિલને શું થઈ ગયું? મારા દીકરાને કીવાનું હે શું થઈ ગયું હે? હાલ છે ને મેં નાનીમાં આવ્યા ને તે હું ને એના નાનીમાં બે આવીએ હો ને. તમે છે ને ધ્યાન રાખજો મારા દીકરાનું હો, એ જ કહું છું. માસી તમે કંઈ ઉપાધિ ન કરો. અમે જો અહીંયા ધ્યાન રાખીએ. હું જાનો અહીં છે, ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે કીધું સારું છે, કંઈ ઉપાધિ કરવા જેવું છે નહીં. આ તો એને જરીક ચક્કર જેવું આવ્યું હોય ને એટલે પડી ગયો હોય. હો હા હું આવું હમણાં હો મારા દીકરા. હાલ જડ લુગડા બદલાવીને મારો દીકરો દવાખાને જોતા ખરી બિસાડો કે લુગડા લેવા જાવ. લઈને પડી ગયો. સારું જોઈને ત્યાં કોફી પીવા ગયા. નકર મારા દીકરાને કોણ લઈ જાત ને કેવી હાલત થાત ભગવાન. માં એ બા અહીંયા હોતા. એ બા તા બા જવાબ ના આપે. બા એવા છે ને. એ બા હા બેન બોલ ને. આ રહી અહીંયા જતી. બોલ શું થયું? બા ઇન દોસ્તારનો ફોન હતો સુનિલના કે છે ને જયનો ફોન. ઇન દોસ્તાર નામ જય છે. સુનિલ કોફી પીવા ગયો ને ત્યાં કોફી પીતો બેભાન થઈ ગયો ને તે દવાખાને બા દાખલ કર્યો. ઓરમાં કેમ કરતા? શું થયું આ છોકરી? હાલ જટ આપણે બે જાય છે ને જમાઈને ફોન કરી દે કે સુનિલ દવાખાને છે તો આપણે જટ બે જણ્યો ત્યાં જઈએ. હાલ હું કરતા હે હું નહીં. છોકરા એમ તા શું કરે? સારું છે ને? બોલતો તો ને. હા બાઈ કે બોલેતા છે કઈ ઉપાધિ કર્યા જેવું નથી પણ તમે છે ને આવો માસી કે માં બેન તું બહુ જવા દે છોકરાને. છે ને તું છે ને હાવ બહુ ઓલો કર નાખ્યો. સૂટમાં રાખ્યો. સૂટમાં ન રખાય માં. જરીક છે ને આપણે ડારો દેવાય. હું વાં જાઉં ભાગી જાય એમ ન કરાય માં. કઈ બા સૂટમાં હવે એવડા દીકરા કઈ ત્યાં ઘરે રહ્યા ત્યાં વાતું કરતા સૂટમાં રાખ્યો એમ થોડો કઈ ત્યાં સૂટમાં રાખું. કઈ વાંધો ને માં. હાલ હવે આપણે જટ જઈએ ને સેને વેલેરી ત્યાં પોગી જાય હો દવાખાને. બા મને તો એમ થાય કે ઓલા મહિના દિન લગ્નનું કીધું ને મારા દીકરાને ઉપાધિ થયો હે ને કે પપ્પા હું કહે ને આમને તેમને પુગા હે નહીં ને એટલે બા ઉપાધિ કરતો હોય. મને તો ઈ જ વિચાર થાય બા. હું હાસું કહું મને તો ઈ જ મગજમાં વિચાર આવે કે મારા સુનિલની હિંમત બેભાન થઈ ગયો. હિંમત ચક્કર આવ્યા હે. તારી વાત હાસી છે પણ કેમ ખબર બેન? હાલો બા હાલો હવે જરીક ઉતાવળ રાખો. ઉતાવળ રાખ્યો ને તો વેલા પૂગ્યું. અહીંથી રિક્ષા નહીં ચડે એ ઉપાધિ પાછી. હાલ હાલ ઝટ કર મારી દીકરી. હાલ માસીને ફોન કર્યો. માસી કે હા વાંધો નહીં કે અમે છે ને કે હમણાં આવીએ જ છે કે શું થઈ ગયું એવું હાજુ. એ તો એમ કહેતા હતા કે સુનિલના હાહુનો ફોન હતો તે કે હગાઈ છે ને અલા થઈ ગઈ ને લગ્ન છે ને કે મહિના દીમાં કીધું એટલે ઉપાધિમાં નહીં કરતો હોય ને કે
હાયરીમાં સુનિલની સગાઈ થઈ ગઈ, ક્યાં ગામડે કરી છે ન્યા? હા એમ કહેતા હતા એની મમ્મી, એટલે મેં એમ સાંભળ્યું, પાકું સાંભળ્યું, ખોટું ન બોલું જાનું. એને એમ કીધું કે એ ઉપાધિમાં ક્યાં ગઈ કે બેભાન નથી થઈ ગયો ને, પણ મારાથી એમ થોડું કહેવાય કે તમારા દીકરાએ બિયર પીધું એટલે ભાનમાં નથી એટલે આવું બધું થઈ ગયું. એટલે સુનિલની હગાઈ થઈ ગઈ. સુનિલ આપણે વાતે ન કરી, જોઈ લે કેવો હે. હાયરીમાં આવું કર્યું, નિશુને તો કેવું જોઈએ કે નિશુ સુનિલની સગાઈ થઈ ગઈ. હાય હાય માએ આવું કર્યું આની. તમે હરખું સાંભળ્યું જ ખરી ને? મમ્મી બોલાય કે અમે રોગું નતા કર્યું ને. અરે સાંભળ્યું, મેં ખોટું બોલું જાનું, તું તો મારી ઉપર વિશ્વાસ જ ન કરે. મેં સાંભળ્યું હરખું, એની સગાઈ થઈ ગઈ ને કે એની સાસુને ફોન આવ્યો કે મહિના દીમાં લગ્ન કરવાના હે, એટલે કે ઉપાધિમાં હે. સુનિલે આપણે વાત ન કરી, જો તો ખરી કેવો હે. હવે તો નિશુની વાહે પડી ગયો. હવે નિશુની શું કરે હે? ન્યા તો તું હગાઈ કરીને આવ્યો. મને એવી ખીચ ચડે. હવે તો સુનિલને જોઉં તોય ખીચ ચડે. કંઈ વાંધો નહીં, આપણે કંઈ ન બોલાય, એ બેયનો મામલો છે બરાબર ને. આપણે કાંઈ નહીં, આપણે દવાખાને પહોંચાડ્યો એટલે બસ નિશુન તું વાત કરી દે છે કે એ હોસ્પિટલે અમે લઈ ગયા હતા. એને કર્યો હતો ને આપણે ફોન, સારું બિચારી એટલું તો કર્યું કે તમે લઈ જાવે ને હો ને, તું એને ફોન કરી દેજે કે અમે એને હોસ્પિટલે લઈ ગયા હતા બરાબર ને. હવે એની મમ્મીને આવે પછી આપણે થોડીક વાર રહેવું, ડૉક્ટર હું કે પછી આપણે જાઉં ઘરે બરાબર ને. તાર મમ્મીને ફોન કરી દે કે અમે હોસ્પિટલે છે. હા એ તો બધું બરાબર, પણ મને તો બહુ વિચાર આવે હો. મને સુનિલ ઉપર એટલો ગુસ્સો આવે, એટલે બિચારી નિશુનો ફોન કટ કરતા હતા અને કહેતા હતા કે ના તાર મમ્મી ન કહેતી કે એટલું નિશુ સહન કર્યું હોય. તોય નિશુએ આપણે ફોન કર્યો કે જાઓ તો સુનિલ પિયર પીવે છે ને ભાનમાં નથી. જો તો કેટલું સારું કહેવાય. હું એ જ કહું છું. હાલો હવે હું ઘરે જાઉં છું. અને મમ્મી આવી જશે ને તો કહેશે કે ક્યાં ગઈ પાયલ. હા પાયલ ક્યાં ગઈ, પાયલ ક્યાં ગઈ. થોડી વાર તો બેસાઈ નદી કિનારે, કેવું મસ્ત લાગે. હા તમે સુનિલ જેવા છો. સુનિલ સગાઈ થઈને તે દિવસે મને છે ને મોબાઈલ આપ્યો અને ફ્લાવર નહીં પાતા સાચે. અને જ્યારે આઈ કે મને અહીંયા એવું ગમે છે નદી કિનારે, કેવું મસ્ત લાગે. મેં કીધું કે હા તને વારંવાર સુનિલ બહુ યાદ આવે. સુનિલ કરે હે એમ ઘણી સુનિલ કરે. તને હું નથી ગમતો તો તું સુનિલ કરે છે. અરે ના બાપા, હું તો ખાલી વાત કરું કે અમે સગાઈ પછી અહીંયા આવ્યા હતા અને એની મને ફોન આપ્યો હતો અને પછી એ લોકો નીકળી ગયા. હું બીજું કંઈ ક્યાં કહું છું, હું તો ખાલી એટલી વાત કરું. સારું, અમારી સામે એનું નામ ન લેતી, હું તને પહેલાં કહી દઉં, બહુ મને ચીડાવે એનું નામ આવે ને તો. હા બસ નહીં લઉં બસ. સારું હવે હું જાઉં હો. હા જલ્દી આવજે પાછી. હા